ડ્રગ્સ અને દારૂના બેફામ વેચાણ સામે એનએસયુઆઈએ પણ કોમર્સ અને મેન બિલ્ડિંગ ખાતે વિરોધ પ્રદર્શન કરીને સરકારની નીતિઓ પર આકરા સવાલો પણ ઊભા કર્યા છે। એનએસયુઆઈના કાર્યકર્તાઓએ પાવડર ઉછાળીને અનોખો વિરોધ નોંધાવ્યો છે, જે સ્પષ્ટ દર્શાવે છે કે રાજ્યમાં નશાનો કારોબાર કઈ હદે કર્યો છે। આ પ્રદર્શન દરમિયાન ભાજપ સરકાર અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। વિપક્ષે આક્ષેપ કર્યો છે કે સરકાર ડ્રગ્સની બંદી રોકવાના સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે। જોકે સયાજીગંજ પોલીસે તાત્કાલિક દોડી આવીને 10થી વધુ પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી। સવાલ એ છે કે વિરોધીઓના અવાજને દબાવવાના બદલે શું સરકારે યુવાનોના ભવિષ્યને બચાવવા માટે નક્કર કાર્યવાહી કરવી જરૂરી નથી? आज गुजरातनी भूमि है ते गांधीनी भूमि सरदार पटेलनी भूमि कहेवाती थी, पण आजे दरेक यूथ नशाना दारूना ड्रग्सना रवाड़े बेफाम चढ़ी रही है। तेना विरोधमां भारतीय जनता पार्टी विरुद्ध आज रोज एनएसयूआई द्वारा चक्काजाम करीने सरकारनो विरोध प्रदर्शन कर्यो छे। अने जे बी सरकारमां अत्यारे गृहमंत्री अने मुख्यमंत्री छे तेमना राजीनामा